નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના ફતેપુર ગામે આવેલ પવિત્ર તીર્થ ભોજલધામ ખાતે 4 થી 6 ફેબ્રુઆરીએ યોજાશે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। અમરેલી જિલ્લાના ફતેપુર ગામે આવેલ પવિત્ર તીર્થ ભોજલધામ આગામી તારીખ 4 થી 6 ફેબ્રુઆરી 2024 દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને દિવ્યોલ્લાસથી ગુંજી ઉઠશે। પ્રાતઃ સ્મરણીય ભોજલરામ બાપાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 3 દિવસીય લૌકિક અને ઐતિહાસિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સદગુરુ રામેતવન મહારાજ તથા ભગવાન શ્રી રામચંદ્રજીની કૃપાથી યોજાતા મહોત્સવનું આયોજન ભોજા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ ફતેપુરા દ્વારા કરવામાં આવ્યું છે। આ ત્રિદિવસીય દરમિયાન ભોજલધામ ભક્તિ, સેવા, સંસ્કાર અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત કેન્દ્ર બની રહેશે। દેશભરના અનેક સંતો, મહંતો અને ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં ધર્મસભાઓ, ભજન, સંતવાણી, વૈદિક વિધિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રામલીલા નાટક દ્વારા સમગ્ર પરિસર ભક્તિમય વાતાવરણથી ઉત્પ્રોત રહેશે। મોરારી બાપુ, વલ્કુ બાપુ, કરશનદાસ બાપુ, કૃષ્ણમણીજી મહારાજ, દુર્ગાદાસ બાપુ, મૂળદાસ બાપુ, ભક્તિરામ બાપુ, શેરનાથ બાપુ, વિજય બાપુ, જયરામ બાપુ, લવજી બાપુ, ગુણવંત બાપુ સહિત અનેક સંતોની હાજરીથી શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક માર્ગદર્શન અને પ્રેરણા મળશે। મહોત્સવના પ્રથમ દિવસે સવારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે, જે સેવા ભાવનાનો ઉત્તમ ઉદાહરણ બનશે। ત્યારબાદ મૂર્તિઓની ભવ્ય નગરયાત્રા યોજાશે, જેમાં ગામ અને આસપાસના વિસ્તારોના ભક્તો ભાવપૂર્વક જોડાશે। બપોરે મહાપ્રસાદનું વિતરણ થશે। ત્યાર પછી ધર્મસભા તથા ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને આધારિત રામલીલા નૃત્ય નાટક રજૂ કરવામાં આવશે। સાંજના સમયે લાઇટ અને સાઉન્ડ શો અને રાત્રે ભજન સંતવાણી દ્વારા ભક્તિરસની ધાર વહેતી રહેશે। બીજા દિવસે દિવસભર ભોજન પ્રસાદ, ધર્મસભા, રામલીલા, લાઇટ, સાઉન્ડ શો તથા સંતવાણીના કાર્યક્રમો યોજાશે। ભક્તો માટે આ દિવસ આધ્યાત્મિક આનંદ, શાંતિ અને આત્મિક ઉલ્લાસથી ભરપૂર રહેશે। મહોત્સવના ત્રીજા અને મુખ્ય દિવસે મંદિર પરિસરમાં મૂર્તિ અને ધ્વજ સ્થાપન સાથે પ્રાણ પ્રતિષ્ઠાની પવિત્ર વિધિ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરવામાં આવશે। મહાઆરતી, અન્નકૂટ દર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ સાંજે ભવ્ય આતિશબાજી યોજાશે। આ દિવસે જલારામ બાપાના ભક્તો દ્વારા 10 ફૂટનો વિશાળ રોટલો સ્થળ પર તૈયાર કરી ભોજલરામ બાપાના ચરણોમાં અર્પણ કરીને વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો અનોખો અને ઐતિહાસિક પ્રસંગ પણ સર્જાશે। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદથી યશસ્વીના વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણ કરવામાં આવશે। મહંત ભક્તિ રસમ આપુ તથા ભોજા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ ફતેપુર દ્વારા તમામ ભક્તજનોને સપરિવાર આ પાવન ધર્મોત્સવમાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે। આ 3 દિવસ દરમિયાન ભોજલધામ ફતેપુરા શ્રદ્ધા, ભક્તિ અને દિવ્ય ઉર્જાનું જીવંત ધામ બની રહેશે। જય ભોજલરામ। આજે ફતેપુર ખાતે એક ભવ્ય સુંદર ભોજલરામ બાપાનું મંદિર નિર્માણ થઈ ગયું છે। તો આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તારીખ ફેબ્રુઆરીના 4, 5 અને 6 તારીખના રોજ એ ઉજવવામાં આવશે। આ પ્રતિષ્ઠાની અંદર ભારતભરના આપણા સેવકો ઉપરાંત દેશ વિદેશના લંડન, UK અને કેનેડાના પણ એ હવનની અંદર બેસવાવાળો વર્ગ આવવાનો છે। આ 3 દિવસના મહોત્સવમાં પ્રથમ દિવસે એ શોભાયાત્રા મૂર્તિઓની કાઢી અને હવનના સ્થળ ઉપર લઈ જવામાં આવશે। બીજે દિવસે એ મુખ્યમંત્રી એમની હાજરી આપશે અને ધર્મસભા છે અને ત્રીજે દિવસે પ્રતિષ્ઠા છે। આ 3 દિવસના કાર્યક્રમમાં પ્રતિષ્ઠાની અંદર જલારામ મંદિર દરેક આખા ગુજરાતના લોહાણા સમાજ ભેગા થઈ અને એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે। એ 10 ફૂટનો રોટલો બનાવી અને પૂજ્ય ભોજલરામ બાપાને ધરશે। એટલે આ રીતનું 3 દિવસનું બહુ મોટું આયોજન છે। તો મોરારી બાપુ એ ઉપરાંત એ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાધુ સંતો હાજરી આપવાના છે। 3 દિવસ એ જે રસોડું છે, સવારમાં નાસ્તો, બપોરે ભોજન અને રાતના, એ 3 દિવસ એ જે કાંઈ રસોડું છે એ વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી એ આપવાનું છે। માટે આપ સૌ આ મહોત્સવમાં લાભ લો। અને પાર્કિંગની વ્યવસ્થા પણ છે, મંડપની, VIP રસોડું, જનરલ રસોડું અને આ રીતની ખૂબ જ કાળજી રાખીને બધી વ્યવસ્થા કરવામાં આવી છે। તો આપ એ વિડીયોમાં પણ નિહાળી શકશો। તો આમાં ખાસ આપ સૌને હાજર રહી અને આ મહોત્સવ માણવા માટે મારું ખાસ હાર્દિક આપને નિમંત્રણ છે। જય ભોજલરામ।